સારું, તો ચાલો શરૂ કરીએ. આજે આપણે વાત કરીશું વક્ર અરીસાઓ વિશે. હા, એ જ અરીસા જે સીધા સપાટ નથી હોતા. અને મજાની વાત એ છે કે આપણી આસપાસ બધે જ છે, કદાચ આપણે ધ્યાન પણ નથી આપતા. એની પાછળનું જે વિજ્ઞાન છે ને, એ ખરેખર બહુ જ રસપ્રદ છે. આ એક વિચારવા જેવો સવાલ છે ખરું ને? આપણે મોટાભાગે સપાટ અરીસા જ વિચારીએ છીએ. પણ શું ખરેખર બધા અરીસા એવા જ હોય છે? ના, બિલકુલ નહીં. વક્ર અરીસા મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. અને આજે આપણે એના જ રહસ્યો ખોલવાના છે. તો બધી વાતની શરૂઆત થાય છે આ અરીસાના આકારથી. એનો વળાંક કેવો છે? બસ એ જ નક્કી કરે છે કે એ પ્રકાશ સાથે કેવો વ્યવહાર કરશે અને આપણને કેવું પ્રતિબિંબ દેખાડશે. જુઓ, આ જ છે મૂળભૂત તફાવત. અંતર્ગોળ અરીસો છે ને, એ એક ગુફા જેવો છે. એની ચમકતી સપાટી અંદરની તરફ વળેલી હોય. અને બીજી બાજુ બહિર્ગોળ અરીસો એ એક દડાની બહારની સપાટી જેવો છે, જે બહારની તરફ ઉપસેલો હોય. બસ આટલો જ ફરક છે અંદર અને બહારનો. હવે આને યાદ રાખવાની એકદમ સહેલી રીત છે. અંતર્ગોળ. આ શબ્દમાં જ જવાબ છુપાયેલો છે. અંદર એટલે કે અંદર. બસ, જે અરીસાની સપાટી અંદરની તરફ વળેલી હોય એ થયો અંતર્ગોળ. છે ને એકદમ સિમ્પલ? અને એ જ રીતે બહિર્ગોળ શબ્દમાં આવે છે બહિર, જેનો મતલબ થાય છે બહાર. એટલે કે જે અરીસાની સપાટી બહારની તરફ ઉપસેલી હોય એ બહિર્ગોળ અરીસો. આ નાની ટિપ્સથી હવે ક્યારેય ભૂલ નહીં પડે. ઓકે, તો આકારનો ફરક તો સમજાઈ ગયો, પણ આ અંદર અને બહાર વળાંક પ્રકાશ સાથે કરે છે શું? ચાલો હવે એ જોઈએ, કારણ કે આખી રમત તો પ્રકાશની જ છે. અંતર્ગોળ અરીસો છે ને, એ પ્રકાશના કિરણોને ભેગા કરવાનું કામ કરે છે. વિચારો કે ઘણા બધા પ્રકાશના કિરણો એના પર પડે તો એ બધાને વાળીને એક જ જગ્યા પર ફોકસ કરી દે છે, જાણે બધા કિરણોની મીટિંગ ગોઠવી હોય. અને પ્રકાશને આવી રીતે ભેગા કરવાની જે એની તાકાત છે, એના કારણે જ અંતર્ગોળ અરીસાને એક બીજું નામ મળ્યું છે: અભિસારી અરીસો. અભિસારી એટલે એક જગ્યાએ ભેગું થવું. હવે બહિર્ગોળ અરીસો આનાથી બરાબર ઉલટું કામ કરે છે. એ પ્રકાશના કિરણોને ભેગા નથી કરતો, પણ એને ચારે બાજુ ફેલાવી દે છે. જાણે કિરણોને કહેતો હોય કે ચાલો બધા અલગ અલગ દિશામાં જાઓ. અને પ્રકાશને આમ ફેલાવી દેવાના ગુણધર્મને કારણે જ બહિર્ગોળ અરીસાને કહેવાય છે અપસારી અરીસો. તો સીધી વાત છે, અંતર્ગોળ ભેગું કરે છે એટલે અભિસારી, અને બહિર્ગોળ ફેલાવે છે એટલે અપસારી. સારું, તો એક અરીસો પ્રકાશ ભેગો કરે છે અને બીજો ફેલાવે છે. પણ આનાથી આપણને જે પ્રતિબિંબ દેખાય છે એના પર શું અસર થાય છે? સાચો જાદુ તો હવે શરૂ થાય છે. અંતર્ગોળ અરીસો ખરેખર એક જાદુગર જેવો છે. તમે વસ્તુને ક્યાં રાખો છો એના આધારે એ અલગ અલગ પ્રકારના પ્રતિબિંબ બનાવે છે. ક્યારેક સાચું અને ઊંધું, તો ક્યારેક મોટું અને સીધું. પણ બહિર્ગોળ અરીસો એકદમ સીધો સાદો છે. એનું કામ ફિક્સ છે. એ હંમેશા એક જ પ્રકારનું પ્રતિબિંબ બનાવશે. વસ્તુ કરતાં નાનું, સીધું અને આભાસી. કોઈ નાટક નહીં. તો આ બધી વિજ્ઞાનની વાતો તો બરાબર છે, પણ આનો આપણા રોજિંદા જીવનમાં શું લેવા દેવા? વેલ, તમને જાણીને નવાઈ લાગશે કે આપણે આ બંને અરીસાઓનો લગભગ દરરોજ ઉપયોગ કરીએ છીએ. હવે જુઓ, અંતર્ગોળ અરીસો વસ્તુને મોટી બતાવી શકે છે, બરાબર? એટલે જ એનો ઉપયોગ શેવિંગ મિરરમાં થાય છે, જેથી બધું ચોખ્ખું દેખાય. દાંતના ડૉક્ટર પણ મોંની અંદર દાંતને મોટો જોવા માટે આનો જ ઉપયોગ કરે છે. અને હા, પ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરવાના ગુણને લીધે એ ટોર્ચ અને ગાડીની હેડલાઇટમાં પણ હોય છે, જેથી પ્રકાશ સીધો દૂર સુધી જઈ શકે. તો પછી બહિર્ગોળ અરીસાનું શું? એ પ્રકાશને ફેલાવીને આપણને એક મોટો, વિશાળ વિસ્તાર જોવા માટે મદદ કરે છે. અને એટલે જ એનો સૌથી સારો ઉપયોગ ગાડીઓના સાઇડ મિરરમાં થાય છે. આનાથી ફાયદો એ થાય કે જે જગ્યાઓ સામાન્ય રીતે દેખાતી નથી એ પણ નજરમાં આવી જાય છે. સુરક્ષા માટે આ બહુ જ જરૂરી છે. અને હા, કદાચ ધ્યાન ગયું હશે કે રસ્તા પરના જોખમી વળાંક પર પણ આવા અરીસા લગાવેલા હોય છે. એનું કારણ પણ આ જ છે, જેથી સામેથી શું આવી રહ્યું છે એ સ્પષ્ટ દેખાય. ચાલો, આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી આખી વાત મગજમાં એકદમ બરાબર બેસી જાય. તો ચાલો બધું એકસાથે જોઈએ. સપાટી, અંતર્ગોળની અંદર, બહિર્ગોળની બહાર. પ્રકાશના કિરણો અંતર્ગોળ ભેગા કરે છે,
બહિર્ગોળ ફેલાવે છે. પ્રતિબિંબ કેવું? અંતર્ગોળમાં જાતજાતના, બહિર્ગોળમાં હંમેશા નાનું અને સીધું. અને ઉપયોગો? અંતર્ગોળ નાની વસ્તુને મોટી જોવા અને પ્રકાશને ફોકસ કરવા માટે, જ્યારે બહિર્ગોળ મોટા વિસ્તારને જોવા માટે. તો આમાંથી શીખવા જેવી વાત એ છે કે માત્ર એક નાનકડા વળાંકનો ફેરફાર દુનિયાને જોવાની રીત સંપૂર્ણપણે બદલી શકે છે. તો બસ હવે પછી જ્યારે પણ કોઈ ગાડીનો સાઇડ મિરર જુઓ કે કોઈ વળાંક પર લાગેલો ગોળ અરીસો, ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો કે એની પાછળ કેટલું સુંદર અને ઉપયોગી વિજ્ઞાન છુપાયેલું છે. આપણી આસપાસની દુનિયા આવી જ નાની નાની પણ અદ્ભુત વસ્તુઓથી ભરેલી છે.